વેલકમ બેક. મહેસાણામાં ઢોર પકડવા ગયેલી ટીમ પર હુમલો કરવામાં આવ્યો. મહેસાણાના નાગલપુર વિસ્તારમાં હુમલો કરવામાં આવ્યો. 5 લોકોને ઈજા પહોંચતા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ગામમાં ઢોર પકડવા આવવું નહીં એવું કહીને હુમલો કરવામાં આવ્યો. ટીમ પર જાનથી મારી નાખીશું એવી ધમકીઓ પણ આપવામાં આવી એવું કહીને લોખંડની પાઇપ વડે કર્મીઓ પર હુમલો કરવામાં આવ્યો હતો. હુમલો કરનાર 14 લોકોના ટોળા સામે ફરિયાદ નોંધવામાં આવી છે. વધુ વિગત સાથે સંવાદદાતા પાયલ યાદવ આપણી સાથે જોડાઈ ગયા છે. પાયલ, અનેક વખત આવી ઘટના બની છે. મનપાની ટીમ પર પણ હુમલો કરવામાં આવે છે જ્યારે તેઓ ઢોર પકડવા જાય છે. આવી જ કંઈક ઘટના બની, શું કાર્યવાહી કરાઈ છે? ચોક્કસ કૃષ્ણા, રખડતા પશુઓને પકડવા માટે જ્યારે મનપાની ટીમ ગઈ હતી ત્યારે નાગલપુર વિસ્તારમાં જે ગાયો અને જે ઢોરો છે તેમનો રાફડો ફાટે છે ને તેને લઈને અનેક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. રખડતા ઢોરને લઈને કેટલાક લોકો પોતાના જીવ પણ ગુમાવે છે. ત્યારે મનપા દ્વારા આ જે ઢોર છે તેમને પકડવાની કામગીરી દરમિયાન તેના સ્થાનિકો દ્વારા તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો અને નાગલપુર વિસ્તારમાં ઢોર પકડવા માટે આવવું નહીં તેમ કહીને તેમને માર મારવામાં આવ્યો છે. જો અહીંયા ફરી આવશો તો તમને જાનથી મારી નાખીશું આવી ધમકીઓ પણ આપવામાં આવી હતી. ત્યારે બંને પક્ષે મનપાના કર્મીઓ વિરુદ્ધ પણ ફરિયાદ નોંધવામાં આવી છે અને જે ઇજાગ્રસ્તો છે તેમને સિવિલમાં અત્યારે સારવાર લઈ રહ્યા છે. ત્યારે જે બંને પક્ષોને જે ઇજાગ્રસ્તો થઈ છે તેમને અત્યારે હાલમાં બંને પક્ષ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. 3 થી 4 કર્મીઓ વિરુદ્ધ અત્યારે હાલમાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. જી બિલકુલ પાયલ, આભાર આપનો.